દ્વિઘાત સૂત્રની રીત ભણી બરાબર। હવે એને પછી એને મેં લખ્યું છે કે યાદ રાખો એમાં તમને મેં 3 પોઈન્ટ સમજાવ્યા છે એ તમારે યાદ રાખવાના છે અને એના પરથી આપણે દ્વિઘાત સૂત્રની રીતે ઉકેલ મેળવવાના છે। હવે જુઓ અહીંયા લખ્યું છે કે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપો। આપણું જે દ્વિઘાત સમીકરણ છે એના બીજના સ્વરૂપો છે। હવે પહેલું છે જુઓ, જો b² - 4ac = 0 હોય તો દ્વિઘાત સમીકરણને બે વાસ્તવિક અને સમાન બીજ મળે છે। આનો મતલબ શું થાય કે b² - 4ac એને આપણે શું કીધું તો એ શું છે તો કે કોઈ પણ એક ધન વાસ્તવિક સંખ્યા છે b² - 4ac। હવે અહીંયા b² - 4ac = 0 હશે તો જે સમીકરણ હશે આપણું દ્વિઘાત સમીકરણ એના બે બીજ કેવા હશે તો કે વાસ્તવિક અને સમાન હશે। સપોઝ કે અહીંયા b² - એક સમીકરણ લે દ્વિઘાત સમીકરણ અને એના બે બીજ એના બરાબર શું મળ્યું તો કે આપણે b² - 4ac શોધવું પડે અને જો 0 મળે તો શું થાય અહીંયા 0 = 0 થાય। એનો મતલબ શું સમજી લેવાનો કે આ જે સમીકરણ હશે એ સમીકરણને કેટલા બીજ હશે તો કે બે વાસ્તવિક અને સમાન બીજ હશે। તો હવે જુઓ એનું સ્વરૂપ કેવું હશે તો કે -b2/a। આપણે જોઈ શકો છો અહીંયા જુઓ અહીંયા આપણું છે કે x = -b + √b² - 4ac / 2a। અહીંયા સપોઝ કે પ્લસ ઓર માઈનસ લઈ લઈએ। હવે અહીંયા જુઓ કે તમને અહીંયા b² - 4ac નું મૂલ્ય 0 મળ્યું છે તો આપણે શું કરીશું તો આપણે આ સૂત્રમાં મૂકીશું કે b² - 4ac બરાબર કેટલા મળ્યા આપણને તો કે 0 મળ્યા। તો આ સૂત્રમાં હું મૂકી દઉં 0 તો શું મળે મને -b ± √0 તો 0 નું વર્ગમૂળ 0 જ રહેશે તો અહીંયા શું થઈ જશે 0/2a। ક્લિયર। તો શું મળ્યું અહીંયા તો આ પદ તો ગણાશે નહીં તો આ પ્લસ ઓર માઈનસ 0 આ તો 0 જ રહેવાનું। તો કયું સ્વરૂપ મળ્યું આપણને તો કે -b/2a બંને માટે। તો આ બીજ કેવા થશે બંને સમાન થશે। તો અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છે કે જો b² - 4ac = 0 હોય તો દ્વિઘાત સમીકરણને બે વાસ્તવિક અને સમાન બીજ મળે છે। ક્લિયર। જેનું સ્વરૂપ કયું હશે તો કે -b/2a। શેના પરથી તો જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે આપણું દ્વિઘાત સૂત્ર કયું છે તો કે x = -b ± √b² - 4ac / 2a છે। હવે અહીંયા દરેક વખતે આપણે શું કરવું પડશે તો કે b² - 4ac ની વેલ્યુ આપણે શોધવી પડશે। તો અહીંયા આપણે આનું મૂલ્ય કેટલું આપેલું છે 0 તો શું થઈ જશે તો -b/2a। તો ક્લિયર। તો ખાસ ધ્યાન શું રાખવાનું જો આપણને b² - 4ac બરાબર 0 મળે તો દ્વિઘાત સમીકરણને કેટલા બીજ હશે બે વાસ્તવિક અને કેવા સમાન બીજ હશે અને એનું સ્વરૂપ કેવું હશે તો કે -b/2a સ્વરૂપનું હશે। ક્લિયર। તો આપણને તરત જ માઈન્ડમાં જ્યારે આપણે સમીકરણ આપેલું હોય એના પરથી આપણે b² - 4ac શોધીએ અને જો મૂલ્ય 0 હોય તો તરત આપણે માઈન્ડમાં ક્લિક થઈ જાય કે આપણને કેટલા બીજ મળશે વાસ્તવિક મળશે બે બીજ અને સમાન હશે અને એનું સ્વરૂપ કેવું હશે તો કે -b/2a। ક્લિયર। હવે જુઓ સેકન્ડ જો b² - 4ac > 0 સમજો અહીંયા કે જો b² - 4ac > 0 છે। હવે > 0 એટલે કે એનો મતલબ શું થશે તો કે જે b² - 4ac છે એનું મૂલ્ય જો આપણને ધન મળે અહીંયા આપણે ફોકસ તેના પર કરીશું b² - 4ac। હવે અહીંયા તમને આપેલું છે કે b² - 4ac > 0 છે એટલે કે b² - 4ac નું મૂલ્ય કેવું હોય ધન હોય તો દ્વિઘાત સમીકરણને બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે। ક્યારે તો જ્યારે b² - 4ac નું મૂલ્ય 0 હોય ધેટ મીન્સ કે 0 ને ધન હોય એનો મતલબ શું થાય કે b² - 4ac > 0। ક્લિયર। ત્યારે આપણને સમીકરણના કેટલા બીજ મળશે વાસ્તવિક અને ભિન્ન બીજ ભિન્ન મતલબ જુદા જુદા હશે। તો આપણે ધ્યાન શું રાખીશું અહીંયા કે જો b² - 4ac > 0 એનો મતલબ ઇન શોર્ટમાં તમારે યાદ શું રાખવાનું કે b² - 4ac નું મૂલ્ય ધન હોય તો આપેલ
તો આ ત્રણ કન્ડિશન યાદ રાખીશું આપણે તો b² - 4ac બરાબર 0 હશે તો દ્વિઘાત સમીકરણના કેટલા બીજ મળશે તો કે વાસ્તવિક બીજ અને સમાન હશે બંને અને એનું સ્વરૂપ કેવું હશે તો કે -b/2a જો b² - 4ac is greater than 0 હશે તો આપેલ સમીકરણના બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે છે ધ્યાન શું રાખીશું કે ગ્રેટર ધેન 0 હશે ત્યાં b² - 4ac હંમેશા ધન પૂર્ણાંક હશે એનું મૂલ્ય કેવું હશે ધન હશે અને જો b² - 4ac લેસ ધેન 0 હશે તો એનું મૂલ્ય આપણને કેવું મળતું હશે ઋણ તો ઋણ મળશે તો ઋણ હોય એ કિંમત શક્ય હોય નહીં મતલબ એ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ શક્ય હશે નહીં આટલી ત્રણ વસ્તુ ક્લિયર તો હવે તમે જોઈ શકો છો કે પહેલા આપણે શું ભણ્યા તો કે દ્વિઘાત સૂત્રની રીત એની થિયરી એના ઉપરથી આપણે દ્વિઘાત સૂત્ર મેળવ્યું જે શું હતું તો કે x = -b પ્લસ √b² - 4ac/2a અથવા x = -b - b² - 4ac/2a તો આપણે શું જોયું તો કે દ્વિઘાત સૂત્ર એની ત્રણ કન્ડિશન જોઈ તો b² - 4ac બરાબર 0 હોય તો કેવા બીજ મળે ગ્રેટર ધેન 0 હોય તો શું મળે અને લેસ ધેન 0 હોય તો કેવા બીજ મળે આટલી વસ્તુ આપણે ક્લિયર કરી હવે આપણે આના રિલેટેડ એક્ઝામ્પલ ગણીશું તો ત્યાં આપણે હેડિંગ લખી દઈએ કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી જો શક્ય હોય તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો એવો વર્ડ યુઝ કર્યો છે અહીંયા શક્ય હોય તો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવો અથવા તો બીજ મેળવો ક્લિયર હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ આના રિલેટેડ અહીંયા તમને ક્લિયર કીધું છે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શક્ય હોય તો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવો શક્ય હોય તો that means કે અહીંયા જો b² - 4ac નું મૂલ્ય ઋણ મળે તો આપણે એના બે બીજ શક્ય છે નહીં ક્લિયર તો અહીંયા આપણે એક્ઝામ્પલ એક જોઈએ આપણે ત્રણ રીતના એક એક્ઝામ્પલ કરીશું તો પહેલા લઈએ 3x² - 5x + 2 3x² ઉદાહરણ નંબર 1 છે 3x² - 5x + 2 = 0 ના બીજ દ્વિઘાત સૂત્રની રીતથી મેળવો જે ઉપર આપણે લખ્યું છે હવે જુઓ ફરી એકવાર આ વસ્તુ જોઈ લઈએ કે આપણે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની નોંધ પણ કરી દેવાની જો આ ત્રણ વસ્તુ સમજાઈ જશે તો ઓટોમેટિક તમને દાખલો આવડી જશે જો આ ત્રણમાં જ તમે નહીં સમજો તો ખબર પડશે નહીં તો ત્રણ કન્ડિશનો કઈ છે તો એકવાર b² - 4ac બરાબર 0 મળશે તો એના બે વાસ્તવિક અને કેવા બીજ હશે સમાન અને એનું સ્વરૂપ શું હશે તો કે -b/2a સેકન્ડમાં જે b² - 4ac is greater than 0 હશે તો તેના આપણે શું મળશે તે દ્વિઘાત સમીકરણના બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે એનો મતલબ એ થાય કે b² - 4ac એનું મૂલ્ય કેવું હશે તો કે ધન જો b² - 4ac લેસ ધેન 0 હશે તો એનું મૂલ્ય આપણને કેવું મળશે ઋણ મળશે જો ઋણ મળે તો એ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ શક્ય છે નહીં આટલી ત્રણ કન્ડિશન તમારે યાદ રાખવાની છે હવે એના પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીં આપણે લખ્યું છે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને શક્ય હોય તો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવો ક્લિયર તો આપણે એક્ઝામ્પલ નંબર 1 શું છે આપણું સમીકરણ તો કે 3x² - 5x + 2 = 0 આપણું પ્રમાણિત સ્વરૂપ કયું થશે આનું તો કે ax² + bx + c = 0 હવે અહીંયા જ્યારે આપણે દ્વિઘાત સૂત્રની રીતથી આપણે દાખલો કીધો હોય ગણવાનો ત્યારે આપણે માઇન્ડમાં શું હોવું જોઈએ ફિટ દ્વિઘાત સૂત્ર યાદ હોવું જોઈએ જે શું છે આપણું તો કે x સૂત્ર શું હતું આપણું -b ± √b² - 4ac/2a તો સૌપ્રથમ આપણે ત્રણ કન્ડિશનો કઈ છે તો b² - 4ac ના મૂલ્યવાળી તો અહીંયા પહેલા આપણે આપેલ સમીકરણ પરથી a b
જોઈ શકો છો a બરાબર શું છે તો કે x² નો સહગુણક, b બરાબર x નો સહગુણક અને c બરાબર શું થશે અચળ પદ જે આપણે ગણતા આવ્યા છીએ એ જ પ્રમાણે બરાબર। હવે જોઈ શકો છો કે આપણે પહેલા શું કરવું પડશે તો જ્યારે પણ આપણે દ્વિઘાત સૂત્રની રીત આપી હોય ત્યારે પહેલા આપણે abc નું મૂલ્ય લઈશું, પછી એના પરથી આપણે શું લખીશું તો કે b² - 4ac નું મૂલ્ય આપણે શોધવું પડશે, તો જ આપણે આગળ ખ્યાલ આવશે કે બીજ મળે છે કે નથી મળતા। ક્લિયર। હવે જો a b² છે તો b² નું મૂલ્ય કેટલું છે તો કે -5 નો વર્ગ -4ac, તો a બરાબર કેટલા છે 3 અને c બરાબર કેટલા છે 2। ક્લિયર। હવે તમે જોઈ શકો છો અહીંયા કે -5 નો વર્ગ તો માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે, 5 નો વર્ગ એટલે 25 માઈનસ 4 ગુણ્યા 3 એટલે 4 3 12 12 ગુણ્યા 2 એટલે કેટલા થશે 24, તો 25 માઈનસ 24 બરાબર 1। તો શું મળ્યું આપણને તો કે b² - 4ac બરાબર આપણને કેવા મળ્યા તો કે +1। એનો મતલબ શું થયો કે કઈ કન્ડિશન હશે આપણી તો કે b² - 4ac is greater than 0 હશે। અહીંયા શું મળ્યું છે આપણને 1, તો આપણે જોયું તો એમાં કે એના આપણને કેટલા બીજ મળશે, બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે। તો હવે આપણે શું કરીશું આપણા બે સૂત્રો લઈ લઈએ। અહીંયા જો b² - 4ac બરાબર તમને 1 મળ્યું, તો આ 1 કેવા છે તો કે ધન છે, માટે આપણને ખ્યાલ છે કે જો b² - 4ac બરાબર એનું મૂલ્ય ધન હોય તો આપણને કેવા બીજ મળે છે તો કે બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે। તો હવે જોઈએ આપણા બે સૂત્રો છે જે આપણે હમણાં દ્વિઘાત સૂત્રો જોયું, તો પહેલું જ લખી આપણે અલગ અલગ લખી દઈશું x બરાબર -b પ્લસ √b² - 4ac ભાગ્યા 2a, અથવા બીજું કયું છે તો x -b √b² - 4ac ભાગ્યા 2a। ક્લિયર। હવે અહીંયા આપણે બધી જ કિંમતો આપેલી છે, તો જુઓ અહીંયા -b તો ઓલરેડી માઈનસ ત્યાં માઈનસ, હવે b બરાબર કેટલા આપ્યા છે -5 પ્લસ b² - 4ac નું મૂલ્ય કેટલું મળ્યું આપણને 1, 2 * a તો a કેટલા મળે છે આપણને 3। ક્લિયર। એ જ રીતે અહીંયા સેમ ટુ સેમ પ્રોસેસ કરીએ તો x અહીંયા શું થશે તો અહીંયા પણ એ થશે કે -5 √1 કેટલા થઈ જશે અહીંયા 2 * 3। ક્લિયર। બરાબર। હવે અહીંયા જુઓ √1 છે તો શું થાય એનું વર્ગમૂળ 1 જ થશે, તો લખી દઈએ અહીંયા -5 + 1 ભાગ્યા 2 ગુણ્યા 3 એટલે 6 થશે। હવે અહીંયા જુઓ કે અહીંયા તમને શું આપ્યું છે -b - b² - 4ac, તો અહીંયા શું થઈ જશે x -5 - 1/6 કેટલા મળશે -5 - 1 એટલે કેટલા થશે -6/6। ક્લિયર। સોરી અહીંયા માઈનસ માઈનસ એટલે અહીંયા પ્લસ થઈ જશે, એટલે કેટલા મળશે આપણને 4/6 મળશે, એટલે કેટલા અહીંયા 2 * 2 = 4 2 * 3 6 એટલે બે કેન્સલ એટલે કેટલા મળશે આપણને 2/3। અહીંયા શું થશે 5 + 1 એટલે 6/6 = 1, તો અહીંયા x બરાબર 1 મળ્યું અથવા x બરાબર 2/3 જે આપેલ સમીકરણના બીજ છે, જે આપેલ સમીકરણના બીજ છે। ક્લિયર। જો સમજી શકો છો અહીંયા તો પહેલા શું કર્યું મેં તો કે abc ના કિંમત લખી દીધી, એના પછી b² - 4ac નું મૂલ્ય શોધ્યું, જે શું મળ્યું આપણને ધન મળ્યું, તો આપણે આગળ કરીશું બરાબર। તો બે બીજ કયા મળ્યા તો કે x = 1 અને x = 2/3। કંપલસરી આપણે આ રીતે જ કરીશું, અલગ અલગ આપણે બીજ શોધીશું।
વેલ્યુ છે નહીં. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તમારે આ ત્રણ કન્ડિશનો યાદ રાખવાની, તમે ફટાફટ દાખલો ગણી શકશો સરળ રીતે પાછી. જો હવે એક્ઝામ્પલ નંબર 2, x² + 4x + 5 = 0. એક્ઝામ્પલ નંબર 2, x² + 4x + 5 = 0. હવે આપણે આને દ્વિઘાત સૂત્રની રીતે બીજ શોધવાના છે. તો પહેલું શું કરીશું આપણે, તો કે a b c ની કિંમત લખી દઈશું. તો a = 1, b = 4 અને c = 5. ક્લિયર. હવે આપણે શોધીશું b² - 4ac. જો હવે ડાયરેક્ટ લખી દઈએ. b² એટલે 4 નો વર્ગ - 4ac, a એટલે 1 અને c એટલે 5. તો તમે જોઈ શકો છો 4 નો વર્ગ 16 - 4 × 5 એટલે 20. તો 16 - 20 તો કેટલા થશે? -4 થઈ જશે. આમ તો b² - 4ac બરાબર આપણને શું મળ્યું છે? તો કે -4. હવે આપણે કન્ડિશન યાદ કરો કે b² - 4ac નું મૂલ્ય જો ઋણ હોય તો આપણને એના એ સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી. તો અહીંયા શું લખીશું આપણે? અહીં શું મળ્યું આપણને? તો કે b² - 4ac < 0. શું મળ્યું આપણને? b² - 4ac < 0 હોવાથી આપેલ સમીકરણના કમ્પલસરી લખવું પડે. આપેલ સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી. ક્લિયર. શું મળ્યું આપણે અહીંયા કે b² - 4ac કેટલા મળ્યા? -4. એનો મતલબ શું થયો કે શું હશે? તો કે b² - 4ac < 0 હશે. માટે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી. ક્લિયર. આટલો ઈઝી થઈ ગયો. વસ્તુ તમારે ખાલી જોવાનું શું છે તો કે b² - 4ac નું મૂલ્ય તમારે પહેલા જોઈ લેવાનું. જો ધન હોય તો કમ્પલસરી એના બે બીજ મળશે, ઋણ હશે તો શક્ય છે નહીં, અને 0 હશે તો બે બીજ કેવા હશે? એના સમાન હશે. ક્લિયર. જો હવે દાખલા નંબર 3 ત્રીજું જોઈએ. 2x² - 2√2x + 1 = 0. આપણે આને શોધીએ. તો હવે એ લખીએ કે a = 2, b = -2√2 અને c = 1. તો શું કરીશું પહેલા? તો કે આપણે b² - 4ac શોધીશું. તો b² - 4ac તો b² એટલે શું થશે? -2√2 નો વર્ગ -4ac. ક્લિયર. હવે જો 2√2 નો વર્ગ માઈનસ ના તો પ્લસ થઈ જશે. 2 નો વર્ગ 4, √2 નો વર્ગ એટલે શું થઈ જશે? વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા વધશે? અહીંયા 2 વધશે. √2 નો વર્ગ છે તો શું થાય? અહીંયા વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે માટે કેટલા વધશે? અહીંયા 2 માઈનસ અહીંયા કેટલા છે? 4 × 2 એટલે 8 - 8 = 0. ક્લિયર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે b² - 4ac બરાબર શું છે? તો કે 0. તો 0 માટે કન્ડિશન શું હતી? તો કે જો આપણને b² - 4ac બરાબર 0 મળે તો આપેલ સમીકરણના બે વાસ્તવિક બીજ કેવા હોય? સમાન મળે છે. અને જેનું સ્વરૂપ કેવું હશે? -b/2a. તો આપણે હવે સૂત્રમાં કિંમત મૂકીએ કે x = -b + √b² - 4ac/2a. ક્લિયર. -b એટલે કેટલા છે? b બરાબર તો કે -2√2 પ્લસ કેટલા મળે આપણને? 0/2a. માઈનસ માઈનસ કેટલા થઈ ગયા? પ્લસ. એની કિંમત કેટલી છે? એની કિંમત પણ 2 છે તો 2 × 2 તો 2 કેન્સલ થઈ ગયા. હવે જો અહીંયા ઉપર કેટલા છે? √2. હવે 2 છે તો 2 ની જગ્યાએ હું √2 × √2 લખી શકું. તો 2 √2 કેન્સલ તો શું મળી મને અહીંયા? x =
is equal to under root 2. 1 by x is equal to under root 2. ક્લિયર? હવે અહીંયા જુઓ કે તમને શું કીધું છે કન્ડિશનમાં કે જો b² - 4ac નું મૂલ્ય 0 હશે તો બે બીજ કેવા મળશે? સમાન મળશે. તો જુઓ અહીંયા આપણને શું મળ્યું છે? 1 ભાગ્યા under root 2. તો હવે અહીંયા હું બીજી રીતે કરીશ કે x is equal to -b minus b² minus 4ac ભાગ્યા 2a. તો મને શું મળશે? ફરીથી પાછું 1 ભાગ્યા under root 2. હવે એમાં તમે એક વાર લખો તો પણ ચાલે. ક્લિયર? તો ખાસ ધ્યાન શું રાખીશું કે જ્યારે b² minus 4ac નું